જી માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું આખા બટેકાના લસણિયા ભજીયા. જો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે. તો આપણે લસણિયા બટેકાના ભજીયા બનાવવા માટે મેં અહીંયા 8 થી 10 નંગ જેટલા બટેકા લઈ લીધા છે. નાની સાઈઝના, બહુ મોટી સાઈઝના નથી લેવાના, આવડા હોય એવડા લઈ લેવાના છે, નાના નાના, એટલે ભરવામાં સરખું થાય. મેં અહીંયા બાફીને જ રાખ્યા છે. બાફામાં પણ 1 થી 2 વિસલ જ કરવાની છે, જેથી કરીને આપણે બફાઈ જાય નહીં, બહુ ઓછા બફાવા દેવાના છે. આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું આવ્યું એ લઈ લીધું છે, 3 ચમચી જેટલું. આપણે લસણ લઈ લીધું છે. આમાં લસણનું પ્રમાણ વધારે રાખવાનું, લસણની ચટણી ખાંડીને જ આપણે ભરવાની છે. એટલે થોડી આપણે હિંગ લઈ લીધી છે, થોડો હળદર પાવડર લઈ લીધો છે, સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈ લીધું છે, થોડા આપણે ધાણા સુધારીને લઈ લીધા છે. આપણે ખટાશ ખાવી પ્રમાણે આપણે થોડું લીંબુ નાખવાનું છે. આપણે લીંબુ લઈ લીધું છે, એક ફાડું. અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધો છે, એક મોટો વાટકો જેટલો લઈ લીધો છે. આપણે આમાં ઠલવીને રાખ્યો છે. જોતા પૂરતું આપણે પાણી જોશે એટલે પાણી લઈ લીધું છે. અહીંયા આપણે તેલ લઈ લીધું છે અને લોટ આપણે સાળીને જ આમાં રાખ્યો છે. સાળીને જ લેવાનું, જેથી કરીને આપણે લોટમાં ગાંઠા ન થાય. તો સૌથી પહેલાં આપણે હવે બટેકા ફોલી લઈ. બટેકા બાફીને રાખ્યા છે તો ઠંડા થઈ ગયા છે. તો આપણે બટેકા ફોલી લઈ. આવી રીતના આપણે બધી સાલ કાઢીને આને ફોલી લેવાના છે. તો આપણે બટેકા ફોલાઈ ગયા છે. હવે આપણે લસણવાળી ચટણી ખાંડી લઈ, તૈયાર કરી લઈ ચટણી. આપણે આ લસણ છે એ ખાવણીમાં નાખી દઈએ. પહેલાં આપણે ખાંડી લઈ લસણ, થોડુંક ખંડાઈ જાય પછી આપણે આમાં ચટણી નાખી દેવી, જેથી કરીને ચટણી સરસ થઈ જાય. થોડું આપણે લસણ ક્રશ થવા દેવાનું છે. તો આપણે લસણ સરસ ક્રશ થઈ ગયું છે. હવે આપણે એમાં ચટણી નાખી દેવી. 2 ચમચી જેટલી આપણે ચટણી નાખી દેવાની. હવે ખાંડી લઈ પાછું. તો આપણે ચટણી ખાંડી લીધી છે, આપણે એક ડીશમાં લઈ લીધી. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. આપણે બટેકા બાફતી વખતે થોડુંક મીઠું નાખ્યું છે, એટલે થોડુંક ઓછું રાખવાનું. આપણે મીઠું નાખી દીધું. હવે આમાં આપણે થોડું તેલ નાખી દેવાનું છે, મિક્સ થાય બધું સરખી ચટણી એવી રીતે. થોડા આપણે ધાણા નાખી દેવાના છે. થોડું આપણે લીંબુ નાખવાનું છે, ખટાશ ખાવી પ્રમાણે નાખી દેવાનું. મેં અહીંયા થોડું નાખ્યું છે, અડધા ફાડામાં મેં વધાર્યું છે લીંબુ. હવે આવી રીતના આપણે સરસ મિક્સ કરી લઈએ. ચટણી વધે તોય પણ આપણે સવારે ભાખરી હારે પણ ખાઈ શકીએ, રોટલી હારે ખાઈ શકીએ, સરસ લાગે આપણને. આપણે ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે. આવી રીતના રાખવાનું, બહુ ઢીલી ના થઈ જાય, ધ્યાન રાખવાનું, એટલે આમાં બટેકામાં ભરવામાં સરખું પડે. તો હવે આપણે આ બટેકામાં ફોલાઈ તો ગયા છે. આપણે આવી રીતના કાપા પાડી લેવાના છે. આવી રીતના પોણે લગી જાય એટલો કાપો આપણે કરી લેવાનો છે. ઠેઠ લગી ના આવી જાય, નકર પછી બટેકો આખું ચીરાઈ જાય. આવી રીતના કાપા આપણે 2 સાઈડ કરી નાખવા છે. આપણે રીંગણા ભરતા હોય ને કેવી રીતના કરીએ એવી રીતના. પછી આપણે આમાં મસાલો ભરી દેવાનો છે, ચટણી લસણવાળી. બધામાં આપણે આવી રીતે કરી નાખીએ. તો આપણે બધા બટેકામાં કાપા થઈ ગયા છે. ચટણી તૈયાર થઈ ગઈ, બટેકામાં કાપા કરી નાખ્યા છે. હવે બેટર આપણે તૈયાર કરી લઈએ. બેટર તૈયાર કર્યા પહેલાં આપણે તેલ મૂકી દેવી ધીમા ગેસે. ત્યાં બેટર તૈયાર થઈ જાય ત્યાં આપણે તેલ પણ ગરમ થઈ જાય. ગેસ ચાલુ કરી દઈએ. આપણે તેલ મૂકી દઈએ. આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. ચટણીમાં નાખ્યું છે, બટેકામાં બાફતી વખતે નાખ્યું છે. આમાં થોડું આપણે નાખી દેવાનું. થોડી એવી આપણે હળદર નાખી દેવી, જેથી કરીને આપણે સરસ કલર પકડાઈ જાય, પીળા થઈ જાય. થોડી આપણે હિંગ નાખવાની છે.
આપણે આમાં તેલ નાખવાનું છે, જેથી કરીને આપણે સરસ ફૂલી જાય અને અંદર તેલ પણ ના પીવે. આમાં સોડાનો ઉપયોગ નથી કરવાનો આપણે. હવે આપણે પહેલાં આ બધું મિક્સ કરી લઈએ, પછી આપણે જોતા પૂરતું આમાં પાણી નાખવાનું છે. આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને મિક્સ કરતા જઈએ એટલે આપણું બેટર સરસ તૈયાર થઈ જાય. લોટ આપણે ચાળીને જ લીધો છે એટલે ગાંઠા ના પડે. તો આપણું બેટર સરસ તૈયાર છે. આપણે આવી રીતના રાખવાનું છે, આવી રીતના ઘાટું રહે એ રીતના રાખવાનું છે, બહુ આછું નહીં કરી નાખવાનું. આવી રીતે કરવાનું છે. આપણું બેટર તૈયાર છે. તો હવે આપણે બેટર સાઈડમાં રાખી દઈએ. હવે આમાં આપણે ચટણી ભરવાની છે, તો આપણે ભરી લઈએ. ત્યાં સુધીમાં આપણે તેલ આવી જાય. આવી રીતે હાથની મદદથી આપણે કરી લેવાનું. ધ્યાન રાખવાનું, નકર બટેકું આખું સિરાઈ જાય. ધીમે ધીમે આપણે કરી લેવાનું. આપણે બફાવા બહુ નથી દેવાના એટલે આપણે સરસ થઈ જાય. આવી રીતે આપણે બધા બટેકામાં આવી રીતે ભરી લઈએ. આવી રીતે નીચેથી કરશો ને એટલે આવી રીતના કાપો હશે એ સરસ થઈ જાય પોળો તે. આ શિયાળામાં ખાવાની બહુ મજા આવે છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો, કમેન્ટમાં પછી જણાવજો. તો આપણે આવી રીતે સરસ બધા ભરી લીધા છે. અંદર લસણની ચટણી આપણે ભરી છે. તો હવે આપણે તેલ આવી ગયું કે નહીં આપણે પહેલાં જોઈ લઈએ. આપણે આવી રીતે થોડુંક નાખીને જોઈ લેવાનું. આવી રીતે ઉપર આવી જાય એટલે તેલ આવી ગયું. તેલ આવી ગયું છે. આપણે કરી નાખીએ ભજીયા. આપણે આવી રીતે બેટર રાખવાનું એટલે સરસ જ થાય. બહુ પાતળું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. આવી રીતના એક આપણે કરી નાખવાનું નિરાતે. ચટણી ભરાઈ જાય એટલે બટેકું આપણે દબાવી દેવાનું, એટલે જેથી કરીને અલગ ના પડી જાય. તો આપણે સરસ થઈ ગયા છે લસણિયા બટેકાના ભજીયા. હવે આપણે કાઢી લઈએ. આપણે એક ડીશમાં સર્વ કરવાના છે. આપણે એક ડીશમાં સર્વ કરી લીધા છે ખજૂર આમલીની ચટણી સાથે. અને આપણે બેનું પણ કટિંગ કરીને રાખ્યું છે. આવી રીતે થશે, ખાવામાં પણ મજા આવશે. મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.